કે ના હવે તો દર વર્ષે પાણીપુરી જ ખવડાવી છે। અમે લોકો સોરઠિયા પ્રજાપતિ ગોહિલ પરિવાર મારા એક અદાનો છોકરો સ્વર્ગ થયેલો હતો તેની નિમિત્તે અમે સૌ અમારા ચોથું વર્ષ છે। દર વર્ષે અમે લોકો નેચરલ પાણીપુરી લોકોને ખવડાવીએ છીએ પણ ખૂબ જ અમને સાથ અને સરકાર મળે છે અને માણસોને કોઈને કહેવું નથી પડતું કે તમે લ્યો, એની રીતે જ લોકો પાણીપુરીનો આનંદ લે છે। એ ઠાકરજીની દયા છે। આ સેવા કરવામાં અમને ખૂબ જ અતિ આનંદ થાય પણ દ્વારકાધીશના ચરણની અંદર એટલી પ્રાર્થના છે કે જો કુદરત આપે ને, કહેવત છે ને કે માગો 10 આપે 20 એવો દ્વારકાધીશ, તો અમે સૌ દ્વારકાધીશના ચરણની અંદર એટલી પ્રાર્થના કરીએ કે અમે સૌ પરિવાર તેમજ અમારા આડોશી પાડોશીનો પણ સાથ સરકાર સૌને અને દ્વારકાધીશના ચરણની અંદર પ્રાર્થના કરીએ। પાણીપુરીનો વિચાર એવો આવ્યો કે અલગ રીતે હર જગ્યાએ બધું વસ્તુ મળે છે પણ પાણીપુરી બહુ ઓછી જગ્યાએ હોય। ગાંઠિયા પૂરી શાક ઓલ્ડ ઠંડા સાથે હોય છે। અમને ગયા વર્ષે પણ પાણીપુરી કરી હતી ને તો એવો અનુભવ થયો હતો કે ના હવે તો દર વર્ષે પાણીપુરી જ ખવડાવી છે।